ધન ધરણી સોરઠ તણી અને ધન કછડાની જ ભૂમ હે જેને નિરખે સરગની અપસરા વિહાર કરતી વ્યોમ. ગીત અને નૃત્ય દેવના દરબારમાં દુન્યવી કલિષ્ઠતા ક્યાંથી પ્રવેશી? દેવાંગના, તારી દિવ્ય કલામાં આ ગીત અને નૃત્ય ક્યાંથી આવ્યા? દેવાંગના, તને પૂછું છું, ઉત્તર આપ. મહારાજ, આપનો ક્રોધ આંખમાંથી ચડાવું છું. મારે ક્રોધનો સ્વીકાર નહીં, પ્રશ્નનો ઉત્તર જોઈએ. ક્ષમા કરજો દેવરાજ, મારા નર્તનને ગીતમાં વ્યક્ત થયેલ વાણી શાસ્ત્રીય દેવવાણી નથી, પણ પ્રભુના અંશમાંથી ઉત્પન્ન થયેલ આત્માઓના શરીરમાંથી નીકળેલી લોકવાણી છે. પણ તને ખબર નથી, મારા એટલે કે ઇન્દ્રના દરબારમાં આ ક્ષુદ્ર વાણીને કોઈ સ્થાન નથી. એ તો પ્રભુ આપ સાતમા આકાશમાં બેસી સ્વર્ગ માણો છો, એટલે એ વાણીના મરમ મીઠાશની મોહિની માણી શક્યા નથી. એકવાર પૃથ્વી પર પધારો તો તમને એમ થશે કે આને છોડીને સ્વર્ગમાં શેર જવાય. એટલે તું પૃથ્વી પાસે સ્વર્ગના સુખોને તુચ્છ ગણે છે? ક્ષમા કરજો દેવરાજ, પૃથ્વીના લાગણી ભર્યા એક ક્ષણના જીવન પાસે લાગણીહીન સ્વર્ગના હજારો વર્ષના યાંત્રિક સુખોની કોઈ વિસાત નથી, કોઈ કિંમત નથી. એટલે તને સ્વર્ગ કરતા પૃથ્વી પરનું ક્ષણભંગુર જીવન વધુ પસંદ છે, એમને? સાતમા આકાશથી ઉતરી એકવાર પૃથ્વી પર પધારશો તો આપને પણ પસંદ પડશે. એમ? તો જે લાગણીઓ પાસે સ્વર્ગના સુખ તને તુચ્છ લાગે છે એ ભોગવવા તું પૃથ્વી પર પડ, અને જે માનવીને સંપૂર્ણપણે ચાહીશ એ જ માનવી જ્યારે અપ્સરા તરીકે તને ઉઘાડી પાડે ત્યારે લાગણીના કારણે થતી ભયંકર વિરહ વેદના ભોગવતી પાછી આવજે. જા. બેટા અસલ છોડથી અને જોજે તારા આ ભાઈઓની માફક તારું નિશાન પણ ખાલી ન જાય. નહીં જાય બાપુ, ફેંકો ફર. વાહ દીકરી વાહ, તમારી દીકરી નહીં પણ દીકરો જ. તારી આવી બહાદુરી જોઈ રાજી તો થઈ જાઉં છું, પણ સાથે સાથે મારી ચિંતા પણ વધતી જાય છે. ચિંતા શેની બાપુ? આવી દીકરીને લાયક પતિ મેળવવા. કેરાકોટમાં એક બહાદુર કુંવર છે ખરો, પણ એ મેળ તો ક્યાંથી મળે? ક્યાં તું ને ક્યાં ઓઢા જામ. સમાચાર આવ્યા છે કે દુશ્મનો પર વિજય કરી આવેલા ઓડાજામ હવે આણાના તેડા તુરત જ મોકલશે. લો હસો જો.
હસો હસો હસો. આની સાથે પરણી હોત તો કાયાની લાય કેવી તાટી થાત. આંખોને આંખ બે ઠારે એવો જવાન છે. ઓઢારાજભાઈ, આજ મારી છાતી ગજ ગજ ફૂલે છે. તે તો ભારે પરાક્રમ કર્યું બાપ. દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા. તું ને રંગ, તારી વીરતાને રંગ, તારી બહાદુરીને રંગ. એ ભલ ઘોડા કે ભલ ઘોડા વલ વંકડા ને જોને હલ બાંધવાય હથિયાર. અરે જોને જાજાય ઘોડામાં ઝીકવા એ પછી મરવું એક જ વાર. રંગ છે બાપ, રંગ છે, રંગ છે. બાપુ, ઓઢાજીને બા ઓરડે બોલાવે છે. ઓઢા, જા તારી ભાભીને પગે લાગી આવ. અહીંયા ડાયરો તારી વાટ જોશે. જા ભાઈ, જા. આવો ઓઢાજામ, આવો. શું જો છો ઓઢાજામ? મોટા ભાઈનું મહાભાગ્ય. ભાભી, તમે મારા ભાભી છો ને? ન હોત તો સારું થાત એમ વિચારો છો ને? હા. તો ભાભીને બદલે શું હોત તો સારું થાત? માં, જો હું તમારો દીકરો હોત ને તમે મારી વાલસોઈ માં હોત તો તમારે ખોળે ખેલીને જન્મારો કેવું સફળ થાત એનો વિચાર કરું છું. મેં તમને દીકરો કરવા અહીં નથી બોલાવ્યા. ત્યારે મારે તો મારાથી થયેલો તમારો દીકરો આ ખોળે ખેલવવાના કોડ છે. ભાભી, અકળાઈ ન જાઓ રાજામ. આમ જો, મારા કપડાની કસ છૂટી ગઈ છે. એને બાંધી નહીં દે રાજામ. ભાભી, તમારા કાપડાની કસને અડું તો તમારો લક્ષ્મણ જતીનો ધર્મ લાજે. ને નહીં અડો તો તમારી મર્દાનગી લાગશે એનો વિચાર કર્યો? એવો વિચાર કરતા આજ સુધી શીખ્યો જ નથી. મર્દાનગીની લાજ રાખવાના તમામ વિચારને વર્તન શીખવી દઈશ. અહીં ઢોલીએ આવો, બેસો. ઢોલીએ? ઈ ઢોલીએ મારાથી બેસાય તો શું, એને અડાય પણ નહીં. ઓડાજામ, કાયાને શૈયા પર કોઈનો ઇજારો નથી. શૈયા જે સુવે એની ને કાયા જેને સોપાય એની. ઈ પલંગ હોથી જો ને હોથી મુંજો ભા. તેજી તું ઘરવારી થીએ અસાજી માં. માં કહેતા પહેલા મારી કાયાને તો વિચાર કરો ઓડાજામ. 14 વર્ષ ને 4 ઓડા આશા કે થયા. નજર ખણી નિહાર હેડો ન રહે હાથમાં. તો તું સાંભળી લે ભાભી. ગા ગોરાણી ગોતરી છે, વાયા હંધી ભજ, એતા વાના તજીએ ખાધા માયા ખજ. ભાભી, હું આ ખાજ ખાતો નથી. આવ્યો તો તુને પગે પડવા, પાપમાં પડવા નહીં. મને પગે લાગતા પાપમાં પડાતું હોય તો લે, હું તને પગે લાગું, પણ મારી આશા પૂરી કરતો જા. ભાભી, મને જવા દ્યો. મને બળતી મૂકીને તારે બહાર નીકળી જવું છે? એટલે કા તું મને ઠાર, નહીં તો તને સળગાવી મેલીશ. વન વન આથોડતું કરીશ, રણમાં રાજડતો કરીશ. થોડા જામ, નારીનો પ્યાર બે જ પરિણામ લાવે. સ્વીકારે તેને માટે ચાંદની, ને તિરસ્કારે તેને માટે આગ. બોલો, શું મંજૂર છે? કેરાકોટના રાજપાટ કે દેશવટાનો રજળપાટ? પાપના રાજ કરતા પ્રમાણિકતાનો રજળપાટ મને વધુ પ્યારો છે ભાભી. ભાભી નહીં, એક વાર મને મીનાવતી કહે, મીના કહે. હું તારા માટે તડપડું છું. મારા બળી રહેલા શરીરને એક વાર તારી છાતી સાથે ભીસી દે. માની જાઓ ઓડાજા, માની જાઓ. મારામાં તમે શું શું લાગે છે? મારા કાયામાં તમને ક્યાં કમી વર્તાય છે? આમ જો, આમ જો, અરે આમ જો. બસ કરો ભાભી, બસ કરો. અરે શેની ભાભી ને શેની વાત? રાજકન્યા તો રાજગાદીને પરણે, પછી પતિ બુઢો હોય કે અપંગ. ઓડાજામ, મેં
મનથી તો તમને માંગ્યા હતા, પણ મા બાપે મને રાજગાદી હારે પરણાવી. આ ગાદી હારે પરણેલી કન્યા આજ તમારે ચરણે રાજગાદી ને રાજરાણી બંને ધરે છે. એને સ્વીકારી લ્યો, માની લ્યો ઓડા જામ, માની લ્યો. બસ કરો ભાભી, બહુ થયું, બહુ થયું. હજુ તો કાંઈ નથી થયું ઓડા જામ, થવાનું તો હજુ બાકી છે. હા કહેશો તો પડના પાથરના કરી હૈયાના હિંડોળે ઝુલાવીશ, ને ના કહેશો તો દેશ વટાના નરકાગારમાં ધકેલી દઈશ. તમારા દીધેલ નરકાગારમાં પણ મારું રાજ સ્થાપીશ, ને તમારા પંડના પાથરણા અને હૈયાના હિંડોળા મારા મોટા ભાઈ માટે રાખી મૂકજો ભાભી. લ્યો રામ રામ. રડે છે કેમ? ચીસ કેમ પડી? કે તો ખરી, ઓઢો ક્યાં છે? એને કાંઈ ન કહેતા, એને કાંઈ ન કહેતા. ચોરું ખચોરું થાય, કાંઈ માવતર થી કમાવતર થવાય. એણે તારી આ દશા કરી? પણ એમાં એનો વાંક નથી, બધો જ વાંક મારા રૂપનો છે. પડ્યું યા રૂપ ભણાઈએ જતું નથી. મોટા મુની નાઈ તપ છોડાવે, એમાં તમારો ભાઈનો વાંક શો કરવે? પડે છે ક્યાં? ડાયરામાં મોં બતાવવા જેવું નહીં રહ્યો, એટલે અહીંથી ખુદીને નાસી ગયા. કાયર, સગી ભાભી ઉપર કુદરતી કરી. હું તો એની માતા સમાન ગણો, પગ પૂજવા જેવી, પણ તમે એની સજા ન કરતા. જોજો દેશ વટા ન દેતા. એ તો હજુ છોકરું છે. મારા રાજ્યમાં ગુનો કરનાર છોકરું હોય કે મરણ પથારીએ પડેલ ડોસો, એને એના ગુનાની સજા થવી જ જોઈએ. હું ઈ કાળા કમાના કરનાર ઓઢાને કાળે ઘોડે અને કાળે પોશાકે દેશ વટો દઈશ. એમ ન કરતા, એમ ન કરતા. એ તો હજુ છોકરો છે, હજુ છોકરો છે. અમે ભેળા હાલશું. એમલા મારા પ્રારબ્ધનું મને પૂરું કરી લેવા દે. હેરો, મારું દુઃખ મને ભોગવી લેવા દે. એટલે તમે દેશ વટામાં દુઃખ ભોગવો અને અમે અહીં લેર કરી તો આતાંજો માફો પૂરો. પણ પેમલા બેમલા કાઈ નહીં, અત્યારે માફાનો સવાલ છે. હાલો ભેરું હોઉં. કોણ આવ્યું છે વેલડું લઈને? વેલડાની વાટ જોશો માં કોરીવા. માઠા સમાચાર છે. માઠા સમાચાર? હા, ઓડા જામને હોથીજી બાપુએ દેશ વટો દીધો. દેશ વટો? બાપુ, આપણે હાલી તો નીકળ્યા, પણ જંતર વગાડતા જાશું ક્યાં? હાલ તુરત તો વિશાળ વાઘેલાને ત્યાં જઈ મન ઠેકાણે લાવીએ, પછી આગળ ઉપર જોયું જશે. તો હાલો ભાઈ, હાલો. એલા પ્રેમલા, આ ઓરડામાં કચરો કા કરત? ભાઈ, એ વાત તમને નહીં સમજાય બા. આ કાળજાની વાતું કચરો વેરીને કરવી છે. એ કોને? ગઢની ગોલીને જેદુના અવિચળ ભાના દરબાર ગઢમાં આવ્યા છે ને, જેદુની ગોલી ગમી ગઈ છે. મારી વાંકી વાંકી ઓયડો વારતી હોય તે ગળી મધ જેવી લાગે છે. તમ તમારે જાઓ, તમને નહીં સમજાય. ઈ તમને નહીં સમજાય, તમ તમારે જાઓ. આ કાળજાને કચરાની વાતો છે. આવી નહીં. એ વાર તો ઓળો વારી ગઈ, વળી પાછી વાળવા બોલાવી? ભાઈ, બોલાવવી પડે. કાળજાનો કચરો છે, વારે ઘણીએ વાળવો પડે. અકાંજો માબો પૂરો. આ ઓઢારાજ જેવા મોટા મહેમાનનો માણસ છે ને, એટલે હું કહું નહીં તો આ કચરા ભેગો તને વારી નાખું. હા, કહું છું, વાળી નાખવા કરતા વરી જાને. શું કહ્યું? આ માગું નાખ્યું. એ માગું માવતર પાસે ન ખાય. પણ પરણેલી હો તો ક્યાં ધણી પાસે માગું નાખવા આવું? ના, હજી હું કુંવારી છું. એમ? કુંવારી છો? છૈયા છોકરા છે? શું બોલ્યો? આ પૂછી લેવું સારું. પાછળથી પરણ્યા પછી પસ્તાવો નહીં. એ પછતાવો ન હોય તો જઈને મળ મારી માને. હા, તો જરૂર મળીશ. તું મળીશ તોય મારી માં માનશે નહીં. કા? કેમ કે અમારા ઘરમાં હું પેલી જન્મી
ત્યાં જ મારો બાપ અમને મેલીને ક્યાંક ભાગી ગયો. તે દીથી મારી માં કોઈ ભાડા પર ભરોસો કરતી જ નથી. પણ મારું એવું નહીં થાય. આપણે અહીંયા પેલું જન્મ છે એટલે તરત હું બીજાની વાટ જોઈશ ને બીજું જન્મ છે એટલે ત્રીજાની વાટ જોઈશ ને ત્રીજું જન્મ છે એટલે ચોથાની વાટ જોતો ભવ આખો બેસી રહીશ. એમ આવ. તું ભાગી તો નહીં જાને? અરે ભાગું તો પડશે ને. તમારું નામ? મારું નામ પ્રેમલો. હોય નહીં. હોય નહીં તો હું ક્યાંથી? તમારું નામ પ્રેમલી. હોય નહીં. અરે હાલી ક્યાં ઉભી તો રે. એ ભગવાન અમારા પ્રેમલા પ્રેમલીનું પાટે ચડાવીને માભો વધારી દે. આ શું વિશાળભા? ધૂળ. ધૂળ? હા, મારા રાજને રંજાડનાર બામણિયાના દલુરા બાદશાહની સાતવીસું સાંજો એના નગર સમયમાંથી કાઢી લાવવાની મેં પ્રતિજ્ઞા લીધી છે. અને મારી પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી ધાનને ધૂળ સમજીને ખાઉં છું. અને યાદ રાખવા માટે જ જમવાની થાળીમાં ચપટી ધૂળ મેલું છું. તો એ વિશાળદેવ આજ દી સુધી અમને પણ ધૂળ જ ખવડાવીને. અરે પહેલાથી જાણ કરી હોત તો આટલા દી અમારે ધૂળ ફાંકવી ન પડે. વેલીઓ, હવે ધૂળનું દાન કરનારી વિશાળદેવની પ્રતિજ્ઞા પૂરી થયા પછી જ અન્નનો દાણો મોંમાં મૂકશું. લ્યો, રામ રામ. તો સાંભળ, તારામાં વિશ્વાસ છે એટલે વારસો આપતો જાઉં છું. આપણા રાજ્યને રંજાડનાર બાંભણિયા બાદશાહની સાંઢ્યું એના ગામમાંથી ઉપાડી લાવવાનું વેર વસૂલ નથી થયું એનો મારે કાળજે ખટકો છે. બસ આટલી જ વાત. બાપુ, હું થર મરતાને મોઢે પાણી દઈ પ્રતિજ્ઞા કરું છું, જ્યાં સુધી બામણીયા બાદશાહને સાંઢી ઉપાડી ન લાવું ત્યાં સુધી દીકરીનો વેશ ધારણ કરીશ નહીં, માથેથી પાઘડી ઉતારીશ નહીં, રાતે નિંદર કરીશ નહીં ને મન માન્યો મળશે તોય વરીશ નહીં. બાપુ, કરો તમારા જીવને સદગતિ. હે રામ. બાપુ, બાપુ. મારી વાત તો સાંભળો. અરે ઉભા રહ્યો કહું છું. ઓડા બાપુ ઉભા રહ્યો. આ મને તો વાંધો નથી પણ મારા ઘોડાને એકટાણું છે. પાણીને છાંયો જોયા પછી હવે એકટાણું કર્યા વગર આગળ નહીં હાલે. માટે અહીં બપોરા કરી લે. હા, હાલો, લૂંટી લઈએ. ન લૂંટાય. વખતે મારા વગર નો રહે કેલી મારી ફેમિલી પાછળ ભોગી હોય તો. આ ફેમિલી નહીં, આ તો કોઈ ફૂટડો જવાનો લાગે છે. ગરવો હાલો ભેગા થઈને લૂંટી લઈ. એ લવર મુછા, ઘોડેથી હેઠ ઉતર. અમારે તને લૂંટવો છે. હેઠ ઉતર. એમ અમે તને લૂંટવાના છીએ તોય તું અમારાથી બીતો નથી. માથેથી હમો દાંત કાઢત. આમાં આતંજો માફો પૂરો વેરવો. એને આપણી હમા દાંત કાઢ્યા છે એના દાંત પાડી નાખો. એમ મને તમારે લૂંટવો છે ને? તમને જરાય તકલીફ નહીં પડવા દઉં. પહેલા હું અહીંયા બેઠા બેઠા આ તીર સામે ઝાડના થડમાં મારું છું. એ કાઢી દો એટલે મારી પાસે છે તે તમામ વગર મહેનતે તમને સોંપીને અહીંથી ચાલ્યો જાઉં. ઈ તે કઈક માભાની વાત કરી. મારતી આ અમારો ભોકો બા જેમ માખણમાંથી મોરો ખેંચે એમ તીર ખેંચે. ઘોડાને એકટાણાનું વ્રત છે ને એટલે બચી જાત. બાકી બીજી વાર ભેગો થયો ને તો લૂંટ્યા વગર નહીં રહું. સમજો ને? પતાંજો માફો પૂરો. ઉભો રહે જવાન. ઓડા જામની આબરૂ લઈને એમ તારાથી નહીં જવાય. ઓઢા જામ? હા, ઈ અમારા ધણી ઓઢા જામ છે અને અમે એના સાથીદાર. બોલ હવે અતાજો માફો પૂરો. તમ સરખા મર્દના પારખા તો ધીંગાણે થાય, છોકરીઓના છબે નહીં. એ જુવાન, એ જુવાન. જુવાન, તારું નામ શું? એકલમલ. આમ ક્યાંના પરિયાણ છે?
પર્યાન તો મરતા બાપને દીધેલ વેણ પૂરું કરવાનું કર્યું છે. હું સમજ્યો નહીં. બામણી આ બાદશાહને સાંઢિયું લૂંટવા જાઉં છું. વાહ, માર્ગ ને મકસદ તો બેના એક જ છે. ને એક જ મકસદના મિત્રો મળે તો જીત ઝપાટે થાય. હાલો, હાલી નીકળીએ. હાલો. લ્યો આ માતા જો માં બોકું હા વેરુ, નેણા નિંદરે નથી ઘેરાતા? કોની યાદમાં ઉજાગરો ખેંચો છો? યાદ કરવા જેવું તો કોઈ નથી ભીરું, પણ પૂરું ન થાય ત્યાં સુધી નિંદર ન કરવાનું પણ લીધું છે. તો રાતોની રાત જાગવું પડશે. જંગમાં ઝુકાવ્યા પછી જે જાગે એ જીતે, ને ઊંઘે યા હારે, પણ પૂરું ન થાય. તમારું પણ પૂરું થઈ ગયું, સમજો ને? ભૂલો છો ભેરું, પૂરું નથી થયું, શરૂ થયું છે. ને શરૂ થયેલા ને પૂરું થઈ ગયેલું સમજીએ તો પાછા પડવાના હોય એને સારો સંગાત ન સાંપડે. આપણે તો એકબીજાથી ઉજળા દેખાઈએ એવા છે. પરિણામ પામ્યા વગર આપણને વખાણીએ એમાં વડાઈ નહીં ભેરું. અરે વાહ રે ભેરુ વાહ, આટલી નાની ઉંમરમાં આવા ડાપણ ને બહાદુરી મેળવ્યા ક્યાંથી? સંજોગ દોસ્ત, સંજોગ શીખવવા માંડે ત્યારે મૂરખ ડાયો ને કાયર બહાદુર દેખાવા માંડે. હવે તમે નિરાંતે નિંદર કરો, મારે તો ઉઘાડી આંખે જ રાત કાઢવાની છે. હવેની રાતો તમારે એકલાય નથી કાઢવાની. ભીડમાં ભેગા રહી સાચા ભાઈબંધ. આજથી દિવસે મજલ કાપશું, રાત્રે ને તારા ગણતા રાત કાઢશું. થાક્યા નથી ને? આજ મુકામે પહોંચે ખરાખરીના ખેલ ખેલવા છે ને? ખેલ તો ખેલાશે એવા ખેલશું, પણ તમારા પણની દાદ દેવી પડશે. આટલી રાતો એક મટકું માર્યું નથી, માથેથી પાગ ઉતારી નથી. પાક તો મરદની ઇજ્જત ને ઇજ્જત રાખવા જ ઉતારી નથી. અરે વાહ મરદ! પાક જે દી ઉતરશે તે દીની વાત જ નોખી થઈ જશે. હાલો, હવે સાબદા થાવ, હાલી નીકળે, પ્રભાત થવા આવ્યું. હાલો. સરદાર, કોઈ સાડું ચોરવા આવ્યું છે.
થઈ ગયો. હવે મને સાંઢણીઓ ન ખપે. બધીશ તમે રાખો. દોસ્ત, સથવારો તો યાદ રાખીશ ને. જો વિસારું વલ્હા એક જ ઘટમાં, તો મરણ સજાયું ન મળે ખાપણ મેં ખતા. તમને ઘડીએ ભૂલું તો મારા મરદાને ખાપણ ન મળે. પણ ઓઢા જામ, પરણવા પાટે બેસો તે દી એકલમલને યાદ કરીને કંકોત્રી તો લખશો ને. કંકોત્રી તો મોકલું, પણ ક્યાં? તારું ઠેકાણું તો દેતો જા. મારું ઠેકાણું તો કંદરા ડુંગરમાં. સાથ કર, ઈ ભેગો હાજર થઈશ. પણ મારા સાધને ઓળખીશ, ભૂલી તો નહીં જાને. જો વિતારું વલા રુદિયામાંથી રૂપ, તો લગે તરજીલું હે થર બાબરડી થઈ પરા. થરબા બેડી થઈ ફરા. થરબા બેડી, એ તો સ્ત્રીના મુખમાં જ હોય, પુરુષના નહીં. તો શું એ ખરેખર સ્ત્રી હતો? તઈ શું જાણ હતો? અમે તો પહેલેથી જ ઓળખી ગયા હતા કે જાણ નથી પણ જણી છે, ભાઈ નથી પણ બાઈ છે, ભાઈબંધ નથી પણ બેનપણી છે. સાચું કહેશ પ્રેમલા, એ જવાન સ્ત્રી હતો? હતો નહીં, હતી કયો? અમે તો એક જ નજરે ઓળખી જાય કોણ કોણ છે. સમજો વાભો પૂરો. અરે અરે હવે નકરું ન્યા શું જોઈ રહ્યા છો? ચાલુ આંખમાં કણું પડશે તો ખટક છે. હવે મારી નજર બીજે ઠરે એમ નથી. મુછાળા મર્દોને મીણ ભણાવે એવી એ નારીને મારે ફરી એકવાર જોવી છે. પ્રેમલા, આ સાંઢિયું વિશાળ વાઘેલાને દેજે, ને મારા વાવડ પૂછે તો જાજા જુહાર દીને કહેજે કે તમારા ઓઢા જામ ધીંગાણે તો કામ નહોતા આવે, પણ ધીંગી નજરીના તીરે ઘાયલ થયા હતા, તે એની દવા ગોતવા ગયા છે. પણ તમને લીધા વગર ઓલા વિતળ વાઘેલા પાસે જાય તો એ બરછીના ઘાયે મારો ગાણ કાઢી નાખશે. મારી વાત તો સાંભળો. લ્યો, એ તો સાંભળ્યા વગર હાલી નીકળ્યા. હવે આમાં અતાંજો બાપો પૂરો.
હાંડીઓ આવી ગઈ, તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ. એ તો હરખની વાત છે, બધાની વાત છે. પ્રેમલા, માગી લે, તારે જે જોઈએ તે માગી લે. માગવાની વાત વાંચી મોરથી મને અભયદાન આપો. પણ થયું છે શું? હું તમને એમ કહું કે હાંડીઓ આવી અને ઓઢાજામ નથી આવ્યા તો શું ઉઠાજામ ધીંગાણામાં કામ આવ્યા? ધીંગાણામાં કામ આવવા નહીં તો અતાંજો માપો પૂરો. તો વાત શું છે? આ તો નજરુના તીરે નકામા થઈ ગયા છે એની વાત છે. એકલમલ ઓઢાઓથે ઉબાર્યો રેખડિયા રાજા નહીં એકલમલ ઉમરો ઓથલ મુજો નામ. ઓઢાજામ, મુથી તું વિના નહીં જીવાય હોથલ. હું તારામાંથી ઓળઘોળ થઈ છું રાજા. તો હાલ આપણે પરણીને એક થઈ જાય. પરણી તો જઈએ, પણ પરણવામાં પાણા નાખે એવી મારી બે શરતો કબૂલ હોય તો. બોલી નાખ, જીવના જોખમે હું પૂરી કરીશ. પ્રથમ તો એ કે પરણવા પછી વસ્તી વચાડી નહીં આવું. અહીં જંગલમાં આપનો સંસાર બંધાશે ને પૂરું થશે. એક જીવના ધણી ધણિયાણી નહીં, એકાંતનું દાંપત્ય તો ઈશ્વરના આશીર્વાદ ગણાય હોથલ. આ સજી વનરાજી ના ડુંગરની ખોપુમાં આપણે કુદરતના ખોળે કિલ્લોલ કરશું. બીજી શરત બોલ. હું ઇન્દ્રના દરબારની શ્રાપિત અપ્સરા માનવ દેહ અવતરી છું. એ વાત તારે કોઈ દી કોઈને કહેવી નહીં. પણ ધણિયાણી પદમણી હોય એ વાત તો પોરાની જગતને કહેવા જેવી ગણાય. એ શું કામ છાની રખાવસ? ઇન્દ્રનો શ્રાપ આપને બે મળ્યા એટલે આશીર્વાદ બની ગયો છે. એ પાછો શ્રાપમાં ન ફેરવાય એટલા માટે. એ વાત મને ન સમજાણ. દેવરાજના શ્રાપનું નિવારણ છે કે હું જેને હૃદયથી પ્રેમ કરું ને વરું તે જ માનવી મને અપ્સરા તરીકે જાહેર કરે કે તરત મારે આ દેહ છોડી ઇન્દ્રના દરબારમાં વિરહ વેદના ભોગવવા હાજર થાવ. બીજી શરત પણ મને કબૂલ છે. હું તને કોઈ દી છતી નહીં કરું. તો મને આપના લગ્ન મંજૂર છે. ક્યાં સુધી ઓઢાજામની વાટ જોતી બેસી રહીશ દીકરી? જીવતરના છેલ્લા શ્વાસ સુધી બાપુ. તારો અવતાર એળે જાય છે બેટા. એળે જતો અવતાર સફળ કરવા કઈ ન કરવાનું થોડું કરાય. આણું આયા વગરની દીકરી કુંવારા જેવી. માને તો બીજે ઠેકાણે વાત કરું. ના બાપુ, આ વાત બીજી વાર ન કરતા. મને વિશ્વાસ છે કે એક દિવસ એ મને જરૂર મળશે. મળશે ખરા, પણ એ તારા નહીં હોય બેટા. ના બાપુ ના, એ મારા જ છે ને સાત ભવ સુધી મારા જ રહેશે. હવે તમે હો રજા લ્યો. હવે ગોંદરે હોય, આજ તો મારી પરિણામની પહેલી રાત. આ તૈયારી જુઓ. મારી હોવે મારી ઓરડે વાટ જોતી હશે. હવે વાતો કરી પેટ ભરીને એની હારે તમ તમારે ઉપડો. એ રામ રામ. આવો ઉપડો. હા રામે રામ. ક્યાં હાલો? મારી વહુ પાસે આજે તો અમારી પરિણામની પહેલી રાત છે ને. આ તૈયારી જુઓ. હવે એ ગરબો ધડું જડબું ફેરવી નાખીશ તૈયારી વાળી.
જા પડ્યું રે ઓસરીમાં જઈને છાનું માનું. પણ હવે તો બાપુએ મને પ્રેમલી પૂરેપૂરી પરણાવી દીધી છે. હું આખે આખો એનો વર છું. તે વર ભલે રહ્યો, પણ વહુ તરીકે પ્રેમલીને તારી હારે કેમ રહેવા દેવી ઈ મારી મરજીની વાત છે, સમજો? કા હું રાજના જોશીએ કહ્યું છે કે પૈણ્યા પછી પ્રેમલીને 10 વર્ષ લગી છોકરું ન થાવું જોઈએ. 10 વર્ષ લગી? પણ ત્યાં લગી મારી આજની તૈયારી ન જો. મારી વાત તો સાંભળો. તે સાચું છે કે સુબેદાર જમાઈ ઉપર જોરાવરી કરે? અમારી તૈયારી તરફડવા માંડી. પૈડાની પહેલી રાતે જ મારો તો માફો વીખી નાખ્યો. આમાં હસન જો માફો પૂરો. પદમણી, તમે જાણો છો આ મેઘ ધરતીને શું કામ ભીંજવે છે? શું કામ? કારણ કે ધરતી મેઘરાજની પ્રિયતમા છે. પણ મેઘરાજથી ધરતી શું કામ ભીંજાય છે? જે તમે જાણો છો? શું કામ? કારણ કે મેઘ ધરતીનું પ્રિયતમ છે. એ તો મેં વાત કહી તે જ તમે કહો છો. પણ તમે તો મેઘના નામે તમારી વાત કરતા હતા. અને તમે ધરતીના નામે તમારી જ વાત કરી ને. એના કરતા ચાલો આપણે એકબીજાની વાત કરીએ. આટલે આગેથી? પાસે આવો ને તમે ભીંજવી નાખો તો તમે ધરતી જેવા લીલાછમ થઈ જશો. હું ન સમજી. આવો, હું સમજાવું. પ્રેમલી, તારી માને તો શું કહું? કેમ? તને ક્યાં નડી? આ જેદુના આપણે પૈણાથી તેદીના એક ઘડીએ આપણને હૈખે ભળવા નથી દીધા. જઈએ હોય તે બજારની ડાબલી લઈને વચ્ચે ગુડાણી જ હોય. આમાં આપણા પ્રેમનો માફો પૂરો. એમાં તારો વાંક. મારો વાંક કેવી રીતે? હું તો તને મળવા તાક થઈ કરી રહ્યો છું. તાક થયા થાવ કે તાળીઓના તારે ગરબા ગાવ, એમાં કાઈ ન મળે. કા શું? છોકરી પરણ્યા પછી ક્યારે? તાતરે. અને આપણે પડ્યા પછી કોણ સાસરે રહ્યું છે? એલા જમાઈ, ના રહોડામાં શું કરો છો? આ ચૂલાના ભડકે મારું હૈયું બળું છું. એ બોલે આ બળી રહી એટલે કેજો, એટલે રાખ વાસણ ઉટકવા લઈ લઉં. લે બોલ પ્રેમલી, તારી તે મને શું કહું? એને મારા હૈયાની રાખે વાતણ ઉટકવા છે. એમ થાય છે કે એ મરે ને તો એની રાખે આખા ગામની અભરાય ઉટકાવું. બોલ હવે આમાં આતંડ માફો પૂરો. બાપુ, અનક્ષેત્ર શરૂ કરવું છે. એમ કર્યાથી તને આનંદ થશે? માત્ર આનંદ નહીં, કદાચ આશાય પૂરી થશે. શેની? અનક્ષેત્રમાં જમવા આવતા કોઈ વટે માર્ગી પાસેથી એમના સમાચાર કે ઠેકાણું મળી જાય. ભલે, જેવી તારી મરજી. ભાઈ, તમે તો દેશે દેશ ફરો છો. ઓઢાજમને ક્યાંય જોયા? એના કઈ વાવડ? એને તો અમે ક્યાંય જોયા નથી. પણ મૈયા, અન્ન આપે આતરડી ઠારીશ તો પ્રભુ તમારી મનોકામના પૂરી કરશે. જય શ્રી કૃષ્ણ. પ્રેમલાભાઈ, એ પ્રેમલાભાઈ, પ્રેમલાભાઈ, તારી હાહુ ઘરમાં છે કે? તો મારી વહુને લઈને મંદિરે દર્શન કરવા ગઈ છે. ઠીક, આવે તો કહેજે કે ધનાની વહુનો શ્રીમંત છે તો સાંજીના ગીત ગાવા આવે. ઈલા એમાં નિહાકો કા નાખ્યો? નિહાકો જ નાખે. ગામમાં ઘોડા ભરાવા માંડ્યા. ના, અહીં તો ખોબોય ખાલી છે. હોય, ઈ તો નસીબનો વાંક છે. ના ભાઈ ના, મારી હાહુનો વાંક છે. તારી હાહુનો? હા, ઈ સીધી હોત ને તો અટાણે ઘોડો શું ઓરડાય ભરાઈ ગયા હોત. હોય, એમાં અફસોસ કરીમાં. ભાઈ અફસોસ તો થાય ને. આ ગઢના જેટલા ચાકર મારી હારોહાર પરણ્યા હતા એ હંધાઈને ની આટાણે શ્રીમંતની હાંજીયું ગવાય છે. ઓલા ઓધાને ની આગળની, માધાને ની આગળની, સવાને ની આગળની, બાકી હતો તે આ ધનાને ની આગળની. મારે ની ઉકળી. ઉકરડી? હા, તમારી વહુ. લા, ઉકરડી તો કુંવારી દીકરીઓ નો કહેવાય કે જ્યાં હંધાઈ માગા નાખે. અને આ તારી વહુ તો તારી હારે પરણેલી છે. ભાઈ પરણેલી છે તોય નછોડવી કાયાને લીધે કુંવારી જેવી જ લાગે છે. આ પરમદીજ પરગામના 2 મહેમાન ઈ ઉકળી માથે માગાનો કચરો નાખી ગયા. તો ભારે કહેવાય હો પ્રેમલા. આ તારી હાહુનો તારે નિકાલ કરવો જોઈએ, નહીતર ક્યાંક વહુ ખોઈ બેહીશ. ભાઈ હાહુનો તું નિકાલ કરવો એની વ્યાધિમાં બેઠો તો ત્યાં તું આ ધનાની વહુનો ઘોડો ભરવાના ખળભળાવી નાખે એવા ખબર લઈને આવ્યો.
તું એમ કર પ્રેમલા, આ તારી હાહુને ક્યાંક મોકલી દે. મોકલી ક્યાં દઉં? મહાણમાં? એલા વિચાર ખોટો નથી હો. આજે રાતે જ કોઈને ખબર ન પડે એમ ખાટલા હોતી તારી હાહુને મૂક્યા મહાણમાં. ઊંઘ ઉડશે, આંખ્યું ઉઘાડશે, ત્યાં મહાણ જોઈને પોતાની મેળે જ ન્યા ફાટી પડશે. એટલે તારો વિચાર જોરદાર છે, પણ ખાટલો ઉપાડવામાં મને મદદ કરીશ? હવે હે? હા, તો આજ રાતે ઘુવડ ને ચીબરી બોલે ઈટાણે ડોશી નો દાળો વાટો કરી નાખી. લે આ બાણું બરાબર વાસી દીધું. હવે ઓલા જમ જેવા જમાઈની ઓરડામાં ઘૂસી જવાની બીક જ નહીં. હા માં, ડોશી મરે એનો વાંધો નહીં, પણ જામ ઓળો નહીં ભાળી જવો જોઈએ. પણ તું ચિંતા નહીં કરતી હો, ઈ તો આજ મોડા આવવાનું કહીને ક્યાંક ભજન સાંભળવા ગયા છે. એમ? હા, સારું સારું, લે ઉઈ જા. તું મારી ડાઈ દીકરી છો ગગી, બરાબર મારે ચિંધેલે પગલે હાલસ. ખૂબ સુખી થાજે દીકરી. લે હવે ગગી દીવો રામ કરી રાખો. નહીં, બંને ભરોસા કરવા જેવા નથી રહ્યા. પ્રેમલી, અરે ઓ પ્રેમલી, સાંભળે છે કે નહીં મુઈ? અરે પ્રેમલી, અડધી રાતે ઊંઘો એમ છે ને. અરે જો તો ખરી મુવા, આ ખાટલામાં માકડ લાગે છે. માકડ ક્યાંથી હોય? ખાટલા આગો દી તારકે રાખીને ખૂબ ખંખેર્યો છે. અરે પણ મુઆએ કઈડી કઈડીને મારું આખું શરીર ઉજાડી મેલ્યું. જો તો ખરી. માકડ નહીં હોય, તારો વહેમ હશે. તો પછી એ વેમ મને ઊંઘવા નહીં દે. એક કામ કર, તું છે ને આ ખાટલામાં હુઈ જા અને મને પથારીમાં હુવા દે. લે, આપણને ઊંઘ નહીં આવે ભાઈ સાહેબ. હે ભગવાન. હાહુને કાઢવામાં આટલી બધી વાર લગાડાય? ક્યારનો કાવતરું કરીને બેઠો છું. હાઈ જટ માલિકો, મોકો મજાનો છે. બે જણીઓ ઊંચી છે. છેલ્લી વારના રામ રામ મારા સોજા સાસુજી, ઉતાર્યો સમતાનમાં. તમને ચરણ ચાપીને જગાડું કે મૂછ મરડીને ગીત ગુંજીને ઉઠાડું કે પોપટા ચૂમીને અંગૂઠો મરડીને જગાડું કે વથે ગાલીને પોપટા ચૂમીને જગાડવા દે. પ્રેમલી મને જોઈને ગેલી ગેલી થઈ જશે. આ ઘરમાંથી ડોસી ગઈ પણ બજરની વાત રહી ગઈ. આ પ્રેમલીએ આખી બજર બજર ગંધાય. કાંઈ વાંધો નહીં, નાક બંધ કરીને તમારા નેણા ચૂમી. જાગો પ્રેમલી, જાગો. આ પ્રેમલો તમને પોકાર કરે છે.
સમજીને પ્રેમ કરવા આવ્યો તો. હવે મારા રોયા ઓયડા બારો નીકળ ફેમિલી વાળા. મારો તો નીકળું પણ પેલા ઈ તો નક્કી કરી લેવા દો કે તમે અહીં છો તો પછી હું કેવો કોને? હાય હાય મારી ફેમિલી ક્યાં? નક્કી ડોશીને બદલે દીકરી અડબડ ચડી ગઈ. ભાગવા દે, સંતાનમાં બિચારી એકલી ફાટી પડશે. પણ એલા એ દિવાળિયા એ ખરમ સંડાળ પેલા ઈ તો કેતો જા કે મારી દીકરીને ક્યાં મૂક્યા તું? એ મહારમાં મસાણમાં ભૂત નથી મારી પ્રેમલી, હું તારા પ્રેમલાનો અવતાર છું. મસાણમાં પ્રેમલો? હા, માથા હોય કે મેં જ્યાં પ્રેમલી ત્યાં પ્રેમલાનો પ્રેમ. ના કીધું ભૂત છો. ભૂત નથી. પ્રેમલા રૂપ લીધું છે. અરે ગાંડી, એમ લાગતું હોય તો અડીજો. ભૂત થૂકે તારો ભાઈડો હમણાં ખબર. પણ તમને આટલા કરતા મને બીક લાગે છે. એ ગાંડી, દુનિયાની બધી જ બાયડીઓને પહેલી વાર ભૂતને અડતા બીક જ લાગે. પણ આપણે તો પતિ પત્ની છે. તું ગભરા નહીં. આપણે જગતના મહાન પ્રેમી પ્રેમલા પ્રેમલી છે. જગત જીવશે ત્યાં સુધી આપણી પ્રેમલા પ્રેમલીની વાર્તાઓ કહેવાશે, લખાશે, વંચાશે. અરે ગાંડી, આપણા પ્રેમલા પ્રેમલીના ગીતો સૌ ગાંડા બનીને ગાતા રહેશે. એમ? હા. તમે સાચું કહો છો? તમે પ્રેમલા જ છો? તમે છાવડી વાર્તા લખાશે? આપણા ગીતો ગવાશે? કાતરી ન થતી હોય તો જોઈ લે આ જગ્યા. દુનિયાના કોઈ ધણી ધણિયાણીએ પરિણાની પહેલી રાત મસાણમાં ઉજવી છે. આપણે ઉજવશું. અસાંજો માભો પૂરો. લે લગો લગાવતી રે, લગો લગાવતી રે, લગો લગાવતી રે. આ પૃથ્વી જોઈ, વરસાદે વરસાવેલ અમૃત ધારાએ જાણે એનામાં નવો પ્રાણ પુરાયો હોય એમ પલટાઈ ગઈ છે. ધરતીની સ્ત્રી બે સરખા. પલ્લેમાં નવું પ્રાણ પુરાય કે તરત કાયાપલટ થયો હોય તેવી હસુ હસુ દેખાય. પણ એ હસુ હસુ દેખાતી ને લાડે લડાવવા જોઈએ ને. એ કોણ લડાવશે? જેણે મેઘ ને ધરતીનો સંબંધ બાંધી આપ્યો તે કોણ? સર્જનહારની શક્તિ. ક્યાં છે? મને તો ક્યાંય દેખાતી નથી. આટલી વારમાં ભૂલી ગયા? આપણને પરણ્યા હતા કોણે આપનો માંડવો બાંધ્યો હતો? કોણે તોરણ ને ચોક સાથે પૂર્યા હતા? લગ્નના ગીતડા કોણે ગાયા હતા? એ જ મારા શ્રીમંતનો પ્રસંગ ઉજવશે. હું કઈ મદદ કરી શકું? ના, આ લગ્ન નથી, શ્રીમંત છે. તો શું થયું? એમાં એટલી સ્ત્રીઓનું કામ, પુરુષનું નહીં. પણ કઈ કારણ? કારણ કહું? કહો ને. તમારું કામ પૂરું થયું. મારું કામ પૂરું થયું? પ્રેમલી, ઓ પ્રેમલી. શું છે? પ્રેમલી તો પાણી ભરવા ગઈ છે. હું તમને એની જ ના કહેવા આવી હતી. શું કામ? કાલે કુએ પાણી ભરતા ને ચક્કર આવવા માંડ્યા હતા ને કેટલી ઉલટીઓ કરી ને ઉપકાનો તો પાર નહીં. જરા આમ આવો તો. પૂછું છું, પ્રેમલીનો પગ કઈ ભારે થયો છે? હોય નહીં. હોય નહીં શું? કાલે કુવામાંથી લખણ તો બધા એ જ દેખાણા હતા. તો પછી ઈ લખણ આલા ખાના. હું તપાસ કરી લઉં છું. તમારે જાઓ. કેડી ખાઉં છું. બહુ મીઠી, ભારે મીઠી. મીઠાશનો આધાર ખેતર માથે હોય છે, પણ ક્યાં? મહાણમાં. એટલે કાગડો દહીસું લઈ ગયો એમ જ ને? લઈ તો કેદું નો ગયો તો, હવે તો ખાઈ ગયો. બહુ મીઠી, ભારે મીઠી. હા, ઈ બહુ મીઠી ભારે મીઠી ને હું કડવી વક કરી નાખીશ. મારા રોયા ખબરદાર જો હવે મને મારો રોયો કીધો છે તો. હવે હું તમારો જડબે થોડા જમાઈ થઈ ગયો છું. હું ઉખેડી નાખીશ. ઈ દાખલો કરવા કરતા તમારી દીકરીનો ખોળો ભરવાનું મુહૂર્ત જોવડાવો. અને જો તમને કઈ મેલું છું,
ઘોડો ભરાવાનો વિધિ બરાબર કરાવજો, નહીતર જોતા જ ફાટી પડો એવો અમારે અહીંયા મહાણીયો દીકરો આવશે. મારા હાય મારી દીકરી, આમ જો ક્યાંય વાગ્યું તો નથી ને તને બટાએ? લે હાલ અંદર હાલ. આવા શરીરે કામ કરવા નો જવાય હવે તારાથી, સમજે નહીં ને. મારા રૂએ કરી છે ને કાંઈ. તાંજો માવો જેનું રુદન સિંહની ડણક જેવું છે, એનું હાસ્ય કેવું હશે? ધીર ગંભીર સાગર જેવું. ઓઢારાજ, પિતાનો અવાજ પુત્રના રુદનમાં પરખાય જાય. પણ સિંહણની કૂખ વગર આવું સંતાન ન સંભવે. પણ સિંહણની કૂંખ સિંહના સાનિધ્ય વગરના શોભે ઉડારાય. લાવ મારો દીકરો, તમને તેડતાય નથી આવડતું. યોદ્ધાના ભૂત બે ખરા ને? તમે તો જાણે દીકરો તેડવાના જન્મથી જ અનુભવી. સ્ત્રી જન્મે છે જ માતા રૂપે. દીકરો ન હોય ત્યાં સુધી ઢીંગલા તેડીને ફરે. લાવ મારી પાસે, લાવ ને. તારે ઘેર દીકરો આવ્યો છે. હમણાં અવાજ સાંભળ્યો ખરો? અરે જેઠીમાં, આમ ફફડો કા? ફફડો નહીં તો શું કરે? તારા તાજા જન્મેલ દીકરાને મોઢે મોટી મોટી મૂછું છે. એટલે એમાં આમ ફફડાતો છે? મારા જેવા મર્દના દીકરા તો જન્મથી જ મૂછું વાળા હોય ને. પતંજો માફો પૂરો. તારો છોકરો રોવે છે, તઈ માણસ જેવો અવાજ ન થાવતો. ગધેડાનો અવાજ આવે છે એમને? હજી દાંત કાઢવા દ્યો, ઊંટ ગાંગરતો હોય એમ લાગશે. અને હાલશે તઈ તો. અરે હાલવાની ક્યાં વાત કરાવ? ઈ તો જન્મતાની હારે જ ઊભો થઈ ગયો અને મને બે ત્રણ જાતના વિચિત્ર મોઢા બતાવ્યા મારે રોએ. હાવ ચડીતર જેવો છે. તો મેં તમને પહેલાથી જ કીધું તું કે ભાઈ ઘોડો ભરાવવાની વિધિ બરાબર કરાવજો, નહીતર મારે ઘેરે મતાણીયો દીકરો આવશે. અકરાંજો માફો પૂરો. હાલ જટ હનુમાનજીના મંદિરે જઈ આવું. જય બજરંગબલી, જય બજરંગબલી. હવે બજરંગબલીના મંદિરે જાઓ કે ભૈરવની ભક્તિ કરો, ઈ મતાણીઓ તમને મૂકશે નહીં. બેટા, તમે તો જન્મતા વેત હવા ખાવા બહાર નીકળ્યા. બાપુ, બેનપાની જગત જમાવાની ગેલ છે. કોઠાર તો ખાલી થઈ ગયા, હવે રાજ્યનો ખજાનો ખંખેરાઈ રહ્યો છે. કાંઈ વાંધો નહીં કુંવર. દુઃખી દીકરીના આત્માને સંતોષ થતો હોય તો રાજ્યનો ખજાનો ભલે ખાલી થઈ જાય, આપણે ફરી ભરી લઈએ. એટલે મારું લૂંટાય અને હું બેઠો બેઠો જોતો રહું? તમારું તો મારા ગયા પછી કુંવર, અત્યારે તો મારું લૂંટાય. અને મેં મેળવેલું દીકરો વાપરે કે દીકરી દાનમાં દઈ ગઈ, એમાં મને કોઈ ફરક દેખાતો નથી. તો મારે એ ફરક દેખાડવો પડશે બાપુ. જેથી ફરક દેખાશે તેથી તને બાપમાં અને મને દીકરામાં દુશ્મન દેખાશે. તમે બાપ દીકરો દુશ્મન થાવ તે પહેલા દીકરીને એક અરજ સાંભળી લ્યો. આજથી મેં અન્નક્ષેત્ર બંધ કર્યું છે. હવે મને રજા દો. રજા શેની દીકરી? ઘર બેઠા જેના સમાચાર મેળવવા જગત જમાડતી હતી, એને ગોતવા જગતમાં જવાની, વન વગડા વીખવાની, ગામે ગામ એની ગોતણ કરવાની. પણ ઈ કરવામાં અમે ક્યાં કઈ ઓછું રાખ્યું છે? અમારા હાથ નથી પહોંચ્યા એટલે જ પગ વાળીને બેઠા છીએ બેટા. બાપુ, ત્યાં તમારા હાથ નથી પહોંચ્યા, ત્યાં કદાચ મારું હૈયું મને ખેંચી જાય, મારા પગ મને પહોંચાડી દે. એવા આકરા પંથ ન લઈ બેટા, અમારી મમતાનો તો વિચાર કર. માં, જીવતરની મમતાનો તાટનો તૂટી રહ્યો છે. તમે બીજો વિચાર શું કરું? તું ગમે તે કે, અમે તને નહીં જવા દઈએ. માં, મને રોકવાની કોશિશ કરો. માં, હું આ બાજુનો ઓછા એ વધુ વાર પડશે તો અંગાર લાગશે, ભર્યું ઘર ભડકે બળશે, સગા બાપ દીકરો સગપણ ભૂલીને દુશ્મન થઈ જશે. એના કરતા
મારા ભાગ્યનું ભાતું બાંધીને મને અહીંથી જવા દે માં. બેટા પૂછવા મામા, જાની જવું એના કરતા છતી જવા દે. સમજ છે કે દીકરીને વાસ્તે ગાસ્તે વળાવી દીધી ને માવતરના ઘેરથી નીકળીને દીકરીના ઠિકાણા તો બે જ છે ને, એક સાસરું બીજું સ્મશાન. એ ઝુરે બીજો ગણ ઢેલડી, હે એનો જડો જડે નહીં મોર, હે જોને થઈ વિખૂટી બેલડી, હે એનો ક્યાં હશે ચિતડાનો ચોર, હે એનો ક્યાં હશે ચિતડાનો ચોર, હે એનો ક્યાં હશે ચિતડાનો ચોર. એલ્યા વગડામાં બાઈ પાછી એકલી અતુલી અને હાથમાં પોટલી, અલા આકડે મધ અને માખ્યો વગરનો. આ પંથકમાં કઈ ઓઢાજામ રહે છે ખરા? ઓઢાજામ? હા, દેશ માટે નીકળ્યા છે. દેશ માટે નીકળી ઓઢાજામ? ઓળખા ઓળખા, એ તો આ ડુંગરના પેટાળમાં ગામ છે ને, ત્યાં રહે છે. મને ત્યાં પહોંચાડશે? ચાલો ઠેકાણે જ પહોંચાડી દી તમને. ભાઈ, હજી ઓઢાજામ કેટલા આગળ રહે છે? હવે તો એ આગળ જ રહેશે. અમારે તને અમારા ભેગી રાખવી છે. અરે તારા જેવી રૂપકડી છે, ઠેકાણે પાડવી છે. એટલે તમે દૂતારા છો? તો શું તારા પિયે લાગી છે? અરે પકડજો ભાઈ. તને કોણ બચાવી દઉં? મૂકી દો એને. તું તારે માર્ગે પડ, હાલો ટીપાઈ ગઈ એમ. આજો કોઈ સારા ઘરની સ્ત્રીને અટુલી જાણે ધાડ પાડવો ઉપાડી જતા હતા, તે લઈ આવ્યો છે. જોજો, મોહી પડતા નહીં. ઓઢાજામને તમે ધાડ પાડું સમજો છો કે રૂપ જુએ ધાડ પાડે? મારી રાણી કેરાકોટમાં ભાભીનું રૂપે મારે ચરણે પડ્યું હતું, પણ એ છોડીને હાલી નીકળ્યો અને દેશ ઓટો સ્વીકાર્યો. ઉપકાર ગણો ભાભીનો, આપણને મેળવી દીધા. તમે કોણ? હું કેરાકોટનો ઓઢોજામ ને આ મારી પત્ની હોથલ. ઓઢાજામ? હોથલ? હા, પણ તમે કોણ? આમ ક્યાં જવા નીકળ્યા છો? પતિએ મૂકી દીધેલ પત્ની ક્યાં જાય? એ તો આખો ભાવ ફટક્યા કરે. અરે બિચારી કહો કે બાપડી, મારે તો આમ જ જીવવાનું. નહીં નહીં, એમ તે જીવાય. હું સાતને પાતાળેથી પણ તમારા પતિને શોધી કાઢીશ, જ્યાં હશે ત્યાં તમને પહોંચાડીશ.
અને જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી અહીં જ અમારા મહેમાન તરીકે રહો. મહેમાન તરીકે નહીં, મારી બહેન તરીકે. નહીં, તમારા બેના દાસી તરીકે. અરે પેમલી, હા બા, જો હું આ મસાણિયાને લઈને ભૈરવના મંદિરે જઈ આવું. અત્યારે? હા, ભૈરવના ભુવાએ કીધું છે કે સંધ્યા ટાણે જો મંત્ર જાપ જપીએ ને તો જ આ મસાણિયાને કાંક અસર થશે. એમ? હા, એટલે ઓલો જમ જેવો જમાઈ આવે ને ઈ પહેલા હું મંદિરે જઈને મંત્ર જપાઈ આવું. સમજી? હા હા, જય ભૈરવનાથ. એમલી, આ તારી માં મહાણીઓ તેડીને ક્યાં ગઈ? ભૈરવના મંદિરે. ભૈરવના મંદિરે જાય કે ભૂતના પીપળે, પણ મહાણીયામાં કઈ ફરક નહીં પડે. પણ હાહુ ઈ બાને ઘરની બહાર જાય એટલે આપણને નહીં ને. એમલી, હા, કહું તો હાલ ને, આપણે ઘડીક વાર ઘર ગોણકું રમી લઈ. એમ મારે નથી રમવું. અને જો કહી દઉં છું, મારી મને હાય હાય કરવાની જરૂર નથી હો. પણ તારી માં ઈ સુરપંખા મને આયો કરે છે એમાં આતાંજો માપો પૂરો. એમલી, તારી મારી વચ્ચેથી હવે તારી માં ટળવી જ જોઈએ. એને તાળવા જતા કે તમે ના તળી જતા હો, એનું ધ્યાન રાખજો. હવે ઈ તારી માં બજરની બંધાણી મને તો કરી લેવાની હતી. શું કરી લેવાની છે? જોવું છે તમારે? હા હા, જોવું છે. તારી માને તે શું કહું, આખું ઘર બજર બજર કરી નાખ્યું છે. આ આપણું ઘર છે કે તારી માની બજરની ડાબલી, કોદળા, ગાદલા, ખાટલા, માટલા, હાંડલા, પાટલા, લુગડા બધું બજર બજર કરી મેલ્યું. હવે તો તારી માં મરે તો ઘરમાંથી બજર તો જાય. ખબરદાર, જો કઈ મેલું છું, મારી માને આમ ભાડવાની નથી, સમજ્યા ને? પાંડિત, પાંડિત, આખું ગામ આમળે એમ તારી માને પાંડિત એમ ભાનશો? તો પછી ઠીક છે, હમણાં હું મારી માને તેડી લાવું છું. પણ એના કરતા તું જીકું ખા, તારી મને બજર ઊંઘથી બંધ કરાવી ને. એ તારી મને પેલા ઘોડાની દીકરી ઊભી રહે, મારી વાત તો સાંભળ. એ મારી વાત તો સાંભળ. એ બજરવાળીની બેટી, મારે તારી માનું કામ નથી, કહું છું, મારી વાત સાંભળ. બહેન, બહેન, મને દાસી જ કહો, બેન કહો તો આ બેનના સોગંદ. શું કામ છે? પણ એ જો ઓઢારાસ ડુંગરની માર્ગે ભોયરે આવી રહ્યા છે. એ આવે કે તરત મારા માટે પૂછશે, ને પૂછે એટલે એમ કહેજે કે હું તો જંગલમાં રમવા ગયેલ કુંવરોને લેવા ગયેલ છું. ક્યારે આવીશ તે નક્કી નથી. એટલે હું જૂઠું બોલું? હા, મારે જાણીને બોલાયેલા જૂઠામાંથી સાચું જાણવું છે. સતામણીની રમતમાં સત્ય જોવું છે. ઓઢારાજનું મારા પરનું હેત ઈચ્છાનું છે. જો એ આવ્યા, હું અંદર સંતાઈ જાઉં છું. એ તો ખોવાયેલા કુંવરોને ગોતવા વનમાં ગયા છે. ક્યારે? ઘણો સમય થયો. ઘણો સમય થયો? પણ એને શા માટે જવા દીધી? તું શા માટે ના ગઈ? તું શું કામની છો? મેં જવાનું કહ્યું તો મને કહે કે મારો જીવ ઝાલ્યો નહીં રહે, જીદ કરીને ગયા. એની જીદ કોકની મારો જીવ લેશે. એને ખબર નથી એના વગર હું એક ઘડી નથી રહી શકતો. જંગલનું ઝાડવે ઝાડવું ને પહાડનો પથ્થરે પથ્થર ફરી એને શોધી લાવું છું. ઓઢારાજ! ઉથલ! 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 ઓઢારાજ! ઉથલ! ઉથલ! ઓઢારાજ! ઉથલ! 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 ઓઢારાજ! ઉથલ! 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 ઓઢારાજ! ઉથલ! ઉથલ, મને તડપાવ નહીં. મારાથી તારી જુદાઈ સહન નથી થતી. ઉથલ, તું જાઓ ત્યાંથી મારી પાસે આવી જા. ઉથલ, મારી પાસે આવી જા. ઉથલ! 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 આંખ દાબે આંખોથી દેખાશો નહીં.
અંતરથી અળગા થોડા થઈ શકવાના છો? આવી રમત ક્યારેય કરશું નહીં હોથલ. કોકની મારું મોત. એવું બોલશો નહીં. આમાં બોલવાની વાત નથી હોથલ. તમારા વિના હું બાવરો બની જાઉં છું. તમારા વિયોગની એક ઘડી સૂકા વનને વડવાનળ સળગાવે એમ જીવતર સળગાવી મૂકે. આમ જો મારા શરીરનું રોમે રોમ તમને ઝંખી રહ્યું છે, હૃદય રડી રહ્યું છે. કાન માંડીને સાંભળો હોથલ, રડતાને છાનું રાખો. આવી રમત ક્યારેય કરશો નહીં. મારે ને તમારે કરોડો ઘાવનું છેટું પડી જશે. બસ વડારાજ, મારે તો એ જોવું છું, મારા વગરનું જીવતા તમને કેવું લાગે. જીવો તો કેમ જીવો? જાણી લીધું ને, ખાતરી થઈ ને. હોથલ વગર ઉડો નહીં જીવે. વડારાજ વગર હોતલ નહીં જીવે. પ્રભુ, આ પરણેતરની અરજ સાંભળજે. મારા પતિનો સંસાર સદાય સુખી રાખજે. જે દીથી ભાઈ ઓઠાને જાકારો ભણ્યો છે તે દીનો કહુંબો ઉગ્યો નથી. જીવ તો રકારું લાગે છે. જેની વાતો કરતા કશું તૂટવા માંડે તેવા જમણી બા જેવા જોધાર મનને મારી આવરદાનો આરો પાછો બોલાવવા બળ કરે પણ હિંમત નથી હાલતી. શા માટે બાપુ? જનેતા જેવી ભાભી માથે કુડી નજર કર્યાનું કલંક કાઢવું આવે છે. કવિરાજ, તમે માનો છો ઓઢા જેવા જતી આવા કામો કર્યા હોય? ક્યારેક સાચી વાતની ભાળ કાઢવા આખો અવતારે ઓછો પડે બાપુ. અહીં તો આવરદા પૂરી થવા આવી, ત્યાં અવતાર ક્યાંથી કાઢું? વલોપાત મૂકી દો બાપુ. એમ તો ક્યારેક ખોટાને ખોટું સાબિત કરવા બે ઘડીનો એ મામલો બસ થઈ પડે છે. સમયને સમયનું કામ કરવા દો, બધું નિફાળે પડી જાય. અલ્યા ચીઝ પાણી નાખી. બોલ, ક્યાં સંતાડ્યો છે હાર? મેં નથી લીધો. એમ હજી કબૂલવું નથી? મેં નથી લીધો એ કેમ કબૂલ કરું? ધગધગતા સળિયાથી આગ ફૂટશે ત્યારે જ તું બધું કબૂલ કરીશ. હું નિર્દોષ છું. હું નિર્દોષ છું. હું નિર્દોષ છું. મેં ચોરી નથી કરી. મારી આંખો ફોડો માં, મારી આંખો ફોડો માં. થોભી જાઓ રાણી. એક નિર્દોષની આંખો ફોડશો તો તમારી સલામતી નહીં રહે. એણે મારો નવસરો હાર ચોર્યો છે. એણે ચોર્યો નથી, મેં લીધો છે. તમે? હા, વઢારાજની પરણેતરને પસંદ પડે તો એને રાખી લેવા એને પિયર મોકલ્યો છે. પણ મને પૂછ્યા વગર? રાજનો ધણી હું છું. પણ હારની ધણી હું છું. પણ તમારો ધણી હું છું એ તો યાદ છે ને? એટલે છોડી નાખો એને. દાસી, તારી બેહાલ દશા માટે મીણાવતી બદલ હું માફી માંગુ છું. બાપુ, મારો જાતો જીવ મૂંઝાય છે એટલે છાણું રાખેલ પાપ છતું કરું છું. ઓડા બાપુ નિર્દોષ હતા એટલે એને નજરે જોનાર હું એક આજે મરતી વખતે કબૂલ કરું છું. એટલે ઓઢા એની ભાભી પર કોઈ દૃષ્ટિ નહોતી કરી? ના, ઉલટાની બાએ એની પાસે પ્રેમની માંગણી કરી ત્યારે ઓઢા બાપુ એમને માં કહ્યા હતા. મીણા, મીણાવતી, એમાં અત્યારે શું કામ રાતા પીડા થાવ છો? આવડી ઉંમરે પરણ્યા ત્યારે વિચાર કરવો તો ને. મીણા, આજે તારું મસ્તક ધડથી જુદું કરીશ. ભલે મને સ્ત્રી હત્યાનું પાપ લાગે. ધણીને પાપ લગાડે એ પરણેતર નહીં. તમને જે કરવાના છો તે હું કરી છું. પણ મરતા મરતા એ કહેતી જઉં છું કે 7 અવતાર આવા જ ભોગવવા પડે તોય ઓઢાને વશ કર્યા વગર નહીં રહું. મીણા, મીણા, તે કરેલ પાપ ધોવા ગંગાનું પાણી ઓછું પડશે.
અરે કોઈ ઓઢાની પરણે તરણેજીને ખબર આપો કે બાઈ તારો ધણી નિર્દોષ હતો, એને સજા કરનારો હું. સ્ત્રી ચરિત્રમાં અંજાઈ છતી આંખે આંધળો થઈ ગયો હતો. અરે કોઈ એને જઈને કહો કે તમારા બેરું જીવતર બગાડનારો ગુનેગાર હું છું. મને સજા કરો. અરે કોઈ મને સજા કરો, મને સજા કરો. દીકરી, બેટા, તને શોધવા બેટા. આ તો ઓરું છે. દીકરી તો બાપના કાળજાનો કટકો. તને શોધવા આકાશ પાતાળ એક કરી નાખું. પિતા કર્યા વગર ચાલી નીકળી. એક દિવસ તો ચાલી નીકળવાનું જ હતું ને બાપુ. ફરક તો વાસ્તે ગાસ્તે ને બદલે ગુપચુપ ગઈ એનો છે ને. પણ એ ફરકે અમારા અંતર વલોવી નાખ્યા એની તને કઈ ગણતરી છે? સમજુ છું તમારી વેદના, પણ નસીબની મારી નારી ન છૂટકે જ ન કરવાનું કરે બાપુ. હવે ઘેર ચાલ, હું તને લેવા આવ્યો છું. બાપુ, મારો સંસાર મૂકીને હું નહીં આવું. એટલે તને ઓઢાજામ મળી ગયા? મળ્યા તો છે, પણ એના સંસારમાં ખોવાયેલા. એટલે એમને નવું ઘર કર્યું છે. હોય, રાજા તો 7 રાણીઓ કરે, પણ 7 માટે એક ના થઈ ન રહે તો બાકીના 6 ના જીવન સળગી જાય છે બાપુ. વિધાતાએ એવો વિજોગનો સંજોગ ઉભો કર્યો છે કે મારે તો પાસે તોય દૂર અને સાથે તોય છેટા જીવવું પડે છે. એટલે તને પરિણીતો તરીકે સ્વીકારતા નથી? સ્વીકાર અસ્વીકારનો સવાલ તો મેં ઉભો જ થવા નથી દીધો. સ્થિતિ જાણ્યા પછી મેં પત્નીને બદલે દાસીનું સ્થાન સ્વીકારી લીધું છે. દાસી? મારી દીકરી દાસી ક્યાં છે ઓઢાધામ? બાપુ, બોલશો નહીં બાપુ. એક સુખ તો નથી મળ્યું, બીજું દાસીપણાનું છે એ સળગી જશે. અરે એ વાતમાં શું માલ છે? તારો વાળ વાંકો થાય એનો હું સંસાર સળગાવી મેળ. દીકરી, તારા બાપને તું ઓળખતી નથી. અકળા ન થાવ બાપુ. બળજબરીથી બે બગડશે. એ મારા થઈ શકશે નહીં ને જેના છે એના રહી શકશે નહીં. એના કરતા મને એના સુખે સુખી રહેવા દો ને. આવી ઘોર યાતનાને તું સુખી માને છે બેટા? પતિના આનંદમાં યાતના નથી, જીવનની સાર્થકતા છે. તારા જીવનની સાર્થકતા તો હું ઓઢાજામને મળીશ ત્યારે સમજાશે બેટા. મળો તો એ મૂંગા રહેજો, મને જાહેર કરશો તો મરતી ભાળો. દીકરી, તારે મને મૂંગો મારવો છે? દીકરીના બાપ છો, કાળજે પથ્થર ને બળું બંધ રાખો તો સુખે દુઃખે દીકરી સંસાર નિભાવી શકશે. દાસી? હા? કોણ છે? કોણ છે દાસી? કોઈ અજાણ્યો વટે માર્ગો તરસ્યો હતો, તેને પાણી પાયું. કોણ છો ભાઈ? ક્યાં રહેવા? રહેવા તો બહુ આગા. આમ કેમણી કોર? દીકરીની ગોતળમાં. કેવડી હતી? આણું વળાવવા જેવડી. ઘર મૂકીને નાસી ગઈ છે? ના, પતિને ગોતવા ગઈ છે. અરે, માણસો કેવા થાય છે, પોતાનાને રજળતા કરી રખડતા ફરે છે. આ અમારી દાસીને એનો ધણી મૂકીને જતો રહ્યો છે. કરમ પીડા બીજું શું? લ્યો, રામ રામ. એ રામ. અરે પ્રેમલી, આવડી કોના નામના છાજિયા લેવા મંડી? કહું છું, આ તારી માના મરી ગયા પછી આખા ગામમાં કેટલાય ની માયું મરી ગઈ છે, પણ કોઈ આમ છાજિયા નથી લેતો. પણ આજે મારી માને મરણ દીધી છે માં. અરે કહું છું, થાની રે, કહું છું, આ આમ છાતીઓ કૂટે તો તારી મરણ દીધી આજે જ થઈ જાય. ખાલા છોકરા રગડી પડશે. થાની રે, કહું છું, થાની રે. ચાની કહેતી રહું, મને તો જાન નજર ફેરું, યા મને મારી માથે હરતી ફરતી દેખાય છે. એ પ્રેમલી, એ વાત તારી સાચી હો.
મને ક્યારેક ક્યારેક અમથી હવામાંથી ભજનની વાત આવવા માંડે છે. એ ભમલા મને અહીંથી ક્યાંક લઈ જા ને. હા, લઈ જાઓ. બીકના લીધે હું મરી જઈશ. પણ ક્યાં લઈ જાઉં? કેમ કરી હાલ પાંજો વતન કચ્છમાં ગઢમાં બાપુની ચાકરી કરશું અને આપણા છોકરા ઉજેરશું. હા એ વાત સાચી હો. આ વખતની સુવાવડે ત્યાં જ કરીશું. હા, પણ તું પાછી જોજો આ વખતે વળી પાછો બેલણાનો મોકાવો ન બોલાવતી. મારું બેટું એક છનું રહીએ ત્યાં બીજું ફેંકડો તાણે. એમાં હું શું કરું? હા, એ કઈ મારા હાથની વાત છે? ઈ તો હું સમજુ છું ભગવાનની માયા છે, પણ આ વખતે જો ભગવાનની માયા બેવડાઈ ગઈ તો પછી માફો નહીં રહે. તું કે માણિયો મારો દીકરો એ મોટા જ થતો નથી, કચ્છમાં થાય છે. પછી તો તારા બાપુ ને મારી દોસ્તી થઈ ને અમે સાથે બામણીયા બાદશાહને સાંઢિયો લૂંટવા ચાલ્યા. મેં તારા બાપુ જેવો જ વેશ કર્યો હતો. મારા બાપુને એક મૂછ છે. મને પણ મૂછ હતી. પછી અરે પછી તો તારા બાપુ ને એના માણસોથી તો સાંઢિયું વાળા બહાર નીકળે જ નહીં. આમ પકડવા જાય તો તેમ ભાગે ને તેમ પકડવા જાય તો આમ ભાગે. બધાય ભોટા પડ્યા. પછી જે અરે પછી તો મેં એક યુક્તિ કરી. એક સાંઢને ભાલો મારીને લોહી કાઢી તેમાં લુગડો બોળી ભાલે પરોવીને ભાગે નીકળી કે તરત જ મારી પાછળ લોહીની ગંધે ગંધે બધી સાંઢણીઓ ચાલી નીકળી. પછી તો બામણીયા બાદશાહનું લશ્કર અમારી પાછળ પડ્યું. બધાની સામે તીર ને તલવારથી હું ને તારા બાપુ લડ્યા. અરે કોઈને આમ માર્યા, કોઈને તેમ માર્યા, કોઈને આમ પાડ્યા, કોઈને તેમ પછાડ્યા. માર ખાઈને બાદશાહનું લશ્કર પડતું આખડતું ઊભી પૂછડે નાટ્યો. જંગલે જંગલ પહાડે પહાડ ફર્યા, પણ હાંડિયુના ચોર ઓઢા જામનો ક્યાંય પત્તો લાગતો નથી. તો હવે હાલો ને મલક. ના, મારાથી ના અવાય. ઓઢાને જીવતો ઝાલ્યા વગર બાદશાહે મને મોઢું બતાવવાની ના પાડી છે. ગમે તેમ કરીને ઓઢાને હું જીવતો પકડીશ. આટલું વખત ગોતણ કરી તોય ઓઢાનો ક્યાંય પત્તો લાગતો નથી. હવે તો કાયાનું કવચ જવાબ દઈ રહ્યું છે. હે પ્રભુ, મોત આવે એ પેલા મારા ભાઈ ઓઢાનું ભેટો કરાવ. એક વાર એની માફી અપાવી દે. એક વાર માફી અપાવી દે. ભાઈઓ ઉભા થા. ભાઈઓ, એવા ખુશીના સમાચાર મળ્યા છે કે આપના બાદશાહની હાંડીનો ચોર ઓઢો જામ પહાડીની પડખેની ગુફામાં લહેર કરે છે. હાલો ઝટ છુપા વિશે ખાતરી કરી લઈએ અને તૂટી પડીએ. જો ઓઢો જામ જીવતો ઝડપાઈ જાય તો વર્ષોથી વિખૂટા પડેલા આપણા બૈરી છોકરાના આપણને મોઢા જોવા મળે. હાલો ઝટ. પાણી 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 પાણી. વટે માર્ગો જંગલમાં ભૂલો પડ્યો છે. ક્યાં જાવ છે તમારે? મારા પતિ તમને મૂકી જશે. તમારા પતિ કોણ? ઓઢારાજ બાળકોને લઈ બહાર ગયા છે. હમણાં આવશે. અંદર આવો, વિસામો ખાઓ. ઓઢારાજ બામણીયા બાદશાહની હાંડીઓ લઈ ગયા હતા તે? હા, પણ તમે ક્યાંથી જાણી? ઓઢાને ગોતવા કોણ જાણે કેટલો વખત લાગશે. ભેરવો ભેગા રહેજો, હિંમત હારશો. તમારો સથવારો જરૂર મને ભાઈ સુધી પહોંચાડશે. એક વાર એની માફી માંગી લો એટલે મારા હૃદયનો ભાર ઓછો થાય. તમે બંને ગુપચુપ અંદર જાઓ, ધીમેથી, અવાજ ન થાય તેમ. પછી તમારી મા પાસે જઈ જોરથી અવાજ કરી અને બીવડાવજો. પછી મારા માટે પૂછે ને તો કહેજો કે બાપુ તમને એકલા જંગલમાં મૂકી ક્યાંક જતા રહે છે. એ ક્યારેક મારી મશ્કરી કરે છે ને, તો આજે મારે એની મશ્કરી કરીને જોવું છે કે મારા વગર કેવી થઈ જાય છે. પાછળ મસી આવે છે તે કહી દેશે તો એને હું સમજાવી દઈશ. તમે બંને ચૂપચાપ જાઓ, બરાબર, ગુપચુપ, અવાજ ન થાય તેમ. ઓઢા જામે જેને આટલા વર્ષો સુધી અમારા બૈરી છોકરાને રીબાવ્યા છે, આજ એની જ નજર સામે હું એના બૈરી છોકરાને રીબાતા કરી દેખાડીશ.
મા દીકરા વચ્ચે રમત મંડાણી છે. હોટલને કહીશ નહીં કે હું અહીંયા છું. હા, જા. જેના પર તારા મા બાપની વાલ ભરી કેટલી બચ્ચીઓ થઈ હશે, એવી તારી કુણી કુણી ગરદન આજ તારા મા બાપની નજર સામે જ કાપતા મને મોજ આવશે. પહેલા આને મારીશ, પછી આને. ઉથલ! ઉથલ! તારું માથું વાળીને લઈ જઈશ. અમારા વર્ષોના રજળપાટનો અંત લાવીશ. એને કઈ ન કરો. જોઈએ તો મારો જીવ લઈ લ્યો. મારા માલિકને છોડી દો. એમ તારા માલિકને જીવ તો છોડી દઉં તો તું મને શું આપે? હું મારું જીવ આપું, મારું માથું ઉતારી લે. અરે તારું માથું તો શું, તારું આખું જીસમ અને જીવ બે મારી મુઠ્ઠીમાં છે. એ તું મને શું આપવાની હતી? મારે તો તારી મોહબ્બત જોઈએ છે. બોલ, આપીશ? હાડ ચામના ખોળિયાના બદલામાં બે બાળકો અને બાપ બસતો હોય, પત્નીના સૌભાગ્યનો સિંદૂર સાબુત થતો હોય, અરે મારા માલિકની જિંદગી સલામત રહેતી હોય તો આપ દાસી પોતાનો દેહ તારી ચરણી ધરી દેશે. છોડી મુક બધાને ચાલી નીકળ. કરે મલું ભેગી આવું છું. મારા જેવા મરદાને વીજળીનો ભવ નહીં લાગે. તારે તારા પતિને જીવતો રાખવો છે? એને છોડવો છે? એના દોરડે બંધાયેલ દેહને મોતમાંથી ઉગારવો છે? તો એક શરતે. બોલ, તું એ કરી શકીશ? મારા પતિનો પ્રાણ બચાવવા તારી બધી શરતો મને મંજૂર છે. મને રોકશો મહારાજ. પતિની ખાતર પ્રાણાર્પણ કરનાર નારી જ આ લોકમાં નારાયણી થઈ પૂજાય છે. અને આ સરદારની શરત મારા પ્રાણ લેવા સિવાય બીજું શું કરી શકે એમ છે. સરદાર, બોલ તારી શરત. મારી શરત એટલી જ કે તારા પતિને દોરડા કાપીને નહીં, પણ નાચતા નાચતા બંધનો બાળીને મુક્ત કરવો પડશે. બોલ, છે મંજૂર? મશાલ લાવ. લે આ મશાલ. ધણીને બાળવા ધણિયાણીનો જીવ ના હાલ્યો, પરંતુ હાંડીના ચોરને જીવતો બાળવા મારો હાથ નહીં રોકાય. હોતુજી બાપુ, મોટા ભાઈ, તમે તમે હાવડા કાળે લુગડે અને કાળે મોઢે તારી માફી માંગવા
તને સાચી વાત કહેવા, यदि औरतના ખોટા પ્યારમાં અંધ બની ન્યાય અન્યાયના ભેદ ભૂલી ગયો તો, રૂપનું પતંગિયું બની ચાલાક નારીના ચરિત્રમાં છેતરાઈ તને દેશ વડો દીધો તો. ના ભાઈ, એની માફી માંગુ છું. મને માફ કરી દે ભાઈ. એમ ના બોલો મોટા ભાઈ, મારો જીવ જાય એ પહેલા મને માફ કરી દે ભાઈ. મને માફ કરી દે. ઓઢા ઓઢા, મને માફ કરી મારો જીવ ગતે કર. ઓઢા ઓઢા ઓઢા, મારાથી જાજુ રોકાવાય એમ નથી ભાઈ. મને માફ કરી દે ઓઢા. એકવાર ઓઢા માફ કર. તારે પગે મારી પાઘડી મૂકું છું ઓઢા. બાપુ, તારા મોઢેથી એકવાર મને માફ બોલી દે ભાઈ. મને માફ બોલી દે. મોટા ભાઈ, અંતરેથી તમારો કોઈ દોષ જોતો નથી. તમારે ચરણે જ પડું છું, પણ મોઢેથી માફ કરું છું. હાય સતીજી બાપુ. ભાઈ, જો જો દેવરાજ, આ છે મૃત્યુલોક. અહીં સંસારને સલામત રાખવા સંસારી શીર સોંપી દે છે. પતિને બચાવવા પત્ની જમ જેવાની જીવ સોંપી દે છે. માલિકને મરતો અટકાવવા દાસી દેહ સોંપી દે છે. અરે નાના મોટાનો ભેદ ભૂલી પોતાની ભૂલનો ભોગ બનેલ ભાઈની માફી માંગવા માનો જણનો મોટો ભાઈ જાન કુરબાન કરી દે છે. આ છે મૃત્યુલોકની લાગણી, પ્રેમ, મમતા ને વફાદારી. આ છે મૃત્યુલોકનો મહિમા. દેવાંગના, આ તો હજુ શરૂઆત છે. પૃથ્વી પરના ફળ તને મીઠા અમૃત જેવા લાગે છે, પરંતુ તને ખબર નથી કે અંદર તો માત્ર હળાહળ ઝેર છે. મોઢા પર આજ ઉદાસી કા ભાવે? મારો કોઈ વાત? પદમણી, આમ ગહેક તો મોરલો સંભળાય છે. એનું સાદ મને મારા વતનની યાદ દેવડાવે છે. વતન તો વિસરી જવાનું મહારાજ. જંગલમાં જિંદગી ગુજારવાનું મને તમે વેણ આપ્યું છે. એ વાતે જ મને બધું ઉદાસ બનાવ્યો છે. હવે જીવતા સુધી વતનના ઝાડવા જોવા નહીં મળે પદમણી. પણ તમારા કચ્છના ઝાડવામાં ક્યાં રૂડક છે? ખેર, બાવળ, બોરડી, કાંટાને ખળ સિવાય તે શું થાય છે? એ વાત સાચી હોય તોય પદમણી, વતન એ વતન. ખેર, બાવળ ને બોરડી, ફૂલ કંડા ને કખ, હલ હોથલ કચડે, જીત માળું સવા લખ. ત્યાંનો એક એક માણસ સવા લાખ નો છે. એ કચ્છમાં ગયા વગર હવે મને ચેન નહીં પડે. આ મોરલાના ગહેકાટે મને મારો દેશ સાંભળ્યો છે પદમણી. મતલબ મોરલા, લવતો આઘો જા, એક તો ઓઢો અણહરો, ઉપર તુજી. એનો જવાબ સમજાણો પદમણી. ઈ મોરલો એમ કે છે, અસી ગિરિવર જા મોરલા, કાંકર પેટ ભરા. અમારી રત આવે ન બોલીએ તો હૈડા ફાટ મરા. એનાથી બોલા વગર ન રહેવાતું હોય તો બોલે આગો જઈને. તમે સાંભળી શકો એટલી હદમાં તો નહીં જ. ઉભો રે, હમણાં જ તારો ટહુકો કાયમ માટે બંધ કરી દઉં. પદમણી, ગેલી મથા ગેલડી, લંબા ન બાંધ દોર. ઈ તો ગાળે ગાળે ગહેક છે, તું કેતાક મારી છે મોર. એના કરતા હાલ ને જ્યાં ભલગોળા, કાઠી ભલા, પેની ઢંક પહેરવેશ, રાજા જદુવંશરા એવો ડોલરિયો દેશ. એ ડોલરિયા દેશમાં ગયા વગર મને જંપ નહીં વળે. હલ હોથલ, હટ કર માં હોથલ. તમથી વતનમાં ગયા વગર નહીં રહેવાય મહારાજ. આ તો મોટા થતા કુંવરો જંગલી જેવા થઈ જશે. એમને પણ વસ્તી વચાળે લઈ જવા જોઈએ. પણ ત્યાં તમે મને વસ્તી વચાળે જાહેર કરી દેશો તો મારે ને તમારે આપ ધરા જેટલું છેટું પડી જશે. એ અંદેશો રાખમાં હોતો. તુંથી છેટા પડી મારે મારી કાયરે જીવતી નથી બાળવી. તો હાલો જાય કરજો. હોથલ,
પદમણી, મેં ઉદાસ કા? મારો જય જયકાર તમને નથી ગમતો? એ વાત નહીં રાજ. પતિનું સન્માન પત્નીને પોરસ ચડાવે છે. મારા મનને કોણ જાણે કેમ કોઈ અમંગળના એંધાણ સતાવી રહ્યા છે. અમંગળ તો તમારા ક્યારના આઘાત થઈ ગયા પદમણી. હવે તો મંગળ જીવનની શરૂઆત થઈ ચૂકી છે. આ પ્રજાના હર્ષભર્યા પુકારો ને જય જયકારોમાં કંઈક અમંગળ અદ્રશ્ય થઈ જશે. તમે સાંભળો છો ને આ પ્રજા પ્રેમના પડઘાઓ? એ પડઘાઓમાં મને વિજોગના ભણકારા સંભળાય છે રાજ. એ તો ખાલી વહેમ. તમે ફિકર કરો માં. રાજકુમારોને રાજસભામાં લઈ જવાના છે. રાજ દરબાર મારી અને કુંવરોની વાટ જોતો હશે. મહારાજ, રાજકુમારો તૈયાર છે. આ તો ભારે થઈ. ઓઢા જામ તો રાજમાં પાછા આવ્યા. આપણી બધી યોજનાઓ નિષ્ફળ ગઈ. હવે આપણને રાજ નહીં મળે. આપણે એમ હારી જઈએ તેમ નથી. હવે આપણે રાજ રમત રમવી પડશે અને ઓઢા જામને રાજ રમતમાં હરાવવા પડશે. ઓઢા જામ, આ છોકરા કોના છે? કેમ ભા? કેમ પૂછવું પડ્યું? બંને મારા કુંવરો છે. રજળતીના છોકરા કુંવર ન કહેવાય ઓઢા જામ. મારી પરણે તને રજળતી કહેનારનું માથું ઠેકાણે નહીં રહેવા દઉં. માથું તો તમારું ઠેકાણે નથી. રાખેલ અને પરણેતરના ભેદ ભૂલી ગયા છો. મેં એની માં સાથે સૂરજ અગ્નિની સાથે લગ્ન કર્યા છે. કોણે જોયા છે? જંગલમાં નાચેલો મોર કોણે દીઠો છે? એની માં રાજકુમારી હોય તો દેના પિયરિયાનું નામ. કયા પ્રદેશના રાજવી છે? હા હા, ખુલાસો કરો. કરો ખુલાસો. તો સાંભળી લો, મારી પરણેતર તો રાજાને ગમી રાણી, છાણા વીણતી આણી. બાપુ, અમારા અવતારમાં કઈ એપ છે? ના બેટા. તો બધાએ જવાબ કેમ નથી દેતા? જવાબ દઉં તો જીવતર બળી જશે બેટા. ને નથી દેતા તો અમારો જન્મ લાગે છે. બેટા, બેટા અમને પછી કહો. પહેલા અમારી માં કોણ છે તે કહો. એ બોલાવું રહેવા દે બેટા, રહેવા દે. હા હા, ભરી સભામાં બોલશે તો ભૂંડા લાગશે. બાપુ, માની મસ્કરી અમારથી સેવાતી નથી. બેટા કહે તો મશ્કરી કરનારની જીભ ખેંચી કાઢો. જીભ ખેંચે માને દીધેલ ગાળ નહીં મટે બાપુ. બેટા, એના કરતા ઉઠાવો તલવાર ને ઉડાવી દો અમારી ગરદન. બાપુનો જીવ નહીં ચાલે. તો ચાલ આપણે આપણા હાથે જ આપણો અવતાર પૂરો કરી નાખીએ. ધર માથું. થોભી જાઓ કુંવર. કાળો કેર કરો માં. તમારું મોસાળ બોલો. તમારું મોસાળ અમરાપુરી અને તમારી માતા ઇન્દ્રના દરબારની શ્રાપિત અપ્સરા છે, પદમણી છે. રાજાને વચન ન કર્યું. ઘણા દરબારમાં ભેદ ખોલી નાખ્યો. ચાર ચિઠ્ઠીઓ દીધી છે. હોથલ ક્યાં? એક તો કડાકો થયો, વીજળી થઈ, ચટકારો થયો. હું મારી આંખો ચોળતી રહી ને હોથલ આલુ થઈ ગઈ. હોથલ! ચિઠ્ઠીઓ લખીએલ ચાર. હોથલ જે હથડે ઓઢા વાંચ નિહાર, ઊંચો નેડો એ તરો. દેવાંગના સ્વર્ગ છે. અહીં આંખોમાં આંસુ નહીં, ઉલ્લાસ જોઈએ. રુદન નહીં, હાસ્ય જોઈએ. કરુણા નહીં, શૃંગાર જોઈએ. નિરાશા નહીં, નર્તન જોઈએ. દુનિયાના દુઃખોને દુનિયા પર છોડી પુણ્યના પ્રતાપે પ્રાપ્ત થતા સુખનો ભોગવટો જોઈએ.
દેવાંગના, મારી આજ્ઞા છે, હસો હસો હસો. તમારે હોથલ જોઈએ છે ને? અરે મને હોથલ લાવી આપે એનો તો આખો અવતાર દાસ થઈને રહું. દાસી તો હું તમારી છું, તમારા ચરણની છું. મારે દાસી નહીં, મારે તો હૃદયની રાણી હોથલ જોઈએ. હું મેળવી આપીશ. તમે? હા, હોથલે લખેલ 4 ચિઠ્ઠીઓનો મરમ સમજાય છે? હોથલનો વિજોગ મને કાંઈ સમજવા દે તેમ નથી. તો હું સમજાવું. તમારા કુંવરોના લગ્ન વખતે વર વધુને પોખવા માટે એકવાર આવવાનું હોથલે વચન આપ્યું છે. પણ એ વખત આવે ત્યાં સુધી હું જીવી નહીં શકું. કુંવરના લગ્નને તો હજી કેટલી વાર છે. એ વારને વચમાંથી કાઢીને લગ્નનો વખત હું કાલે જ લાવી દઉં તો હોથલ જરૂર વચન પ્રમાણે પહોંચવા આવે, જરૂર આવે. એ આવીને પાછી ચાલી જાય તો મારે ને મોતને જાજુ છેટું નહીં રહે, જાજુ છેટું નહીં. એ ફિકર તમે કરો બા. તમને જીવાડવાની ને એકવાર આવેલી હોથલને પાછી ન જવા દેવાની જવાબદારી મારી. એકવાર આવેલી હોથલને હું કાયમ માટે રોકી લઈશ. રાજ, તમે આ બધું કરશો શા માટે? એટલા માટે કે એમાં જ મારું અખૂટ સુખ સમાયેલું છે. તમારું સુખ તમારા સુખમાં છે. હાલો, બંને કુંવરોના ઘડિયા લગ્નનો હુકમ કરો. હાલો હાલો ને. દેશ પટેથી પાછા ફરી રોડા રાજે પુત્રોના ઘડિયા લગ્ન લીધા છે. આપણને આગ્રહ ભરી કંકોત્રી લખી છે. આપણે જરૂર જઈશું. એ બહાને મને મારી દીકરીનું મોઢું તો જોવા મળશે. તમને એક વાત સમજાવી છે. હું શીખું તેમ કરજો. કરશો ને? હા બા. તમારા સાસુ તમને પોંખવા આવશે. પોંખવાનું વિધિ પતી જાય એટલે તરત એમનો છેડો પકડવાનો. પકડશો ને? હા બા. સરસ. છેડો પકડશો એટલે તમારા સાસુ તમને મનગમતું માંગવાનું કહેશે. ત્યારે શું માંગશો? તમે કહો ને. કહેજો, તમે અમારી સાથે રહો. તમે અમારી સાથે રહો. બોલો, શું કહેશો? અમારી સાથે રહો. સરસ. હવે ઉતાવળ કરો, વરઘોડિયાને પહોંચવાનો સમય વીતી રહ્યો છે. પોખનાર પહોંચે નહીં ત્યાં સુધી વાટ જોયા વગર છૂટકો નથી ગોળ બાપા. પણ મુહૂર્ત નહીં સચવાય તો? મુહૂર્ત ને વચન બેયનો મહિમા આપણા કરતા આવનાર વધુ જાણે છે ગોળ બાપા. ધીરજ રાખો. હોથલ! 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 તું અહીં આવી છો, પણ હું તારે અડી કેમ નથી શકતો? આટલી કઠોર ના થા હોથલ. મને તારી પાસે આવવા દે. તું મારી પાસે આવ હોથલ. હોથલ! હોથલ, તું ક્યાં છો? ઓઢારાજ, દેવરાજે મને છાયા આપી છે, કાયા નહીં. હું માયા છું, માનવી નહીં. માયા? માનવી નહીં? એટલે ગમે તેટલો પ્રયત્ન કરશો તોય મને સ્પર્શી નહીં શકો. તો હું માથા પછાડીને મરી જઈશ. એમ કરશો તો જોઈ રહેવા સિવાય મારાથી બીજું કંઈ નહીં થઈ શકે. ઓઢારાજ, અમે દેવના દરબારી રમકડા. એને રમાડવા હોય તેમ ઈ રમાડે. ત્યાં પુણ્યની કિંમત છે, લાગણીની નહીં. મારા વચન પ્રમાણે મને વિધિ પતાવવા દો. અહીં રહેવાનું મારી પાસે બહુ ઓછો સમય છે. ઓમ સ્વસ્તિરાય
છેડો ઝાલો. વહુ બેટા, છેડો છોડો ને તમારે જે માંગવું હોય તે માંગો. અમે અમારા પાસે રહો. ના, તમે અમારા સાથે રહો. રહેવાની વાત છોડો, બીજું જે જોઈએ તે માંગો. ના, તમે અમારા સાથે રહો. અરે, એના કરતા સુંદર વસ્ત્રો આપું, અલંકારો આપું. હા, હારજો, કેટલું સુંદર છે, તને બહુ ગમશે, તને બહુ શોભશે. લે આપું. હા. બોલ નાની વહુ બેટા, તને કેવા અલંકાર આપું? તમે અમારા સાથે રહો. હું તમારી સાથે નહીં રહી શકતી. બોલો, બીજું કંઈક માંગી લે. તમે અમારી પાસે રહો. હું તમારી સાથે નહીં રહી શકું. બીજું કંઈક માંગી લે. તમે અમારી પાસે રહો. અરે, આને કોઈ સમજાવો. હું અહીં નથી રહી શકતી, નથી રહી શકતી. માં, હવે અમને છોડી ના જતા. તમે જતા રહ્યા પછી બાપુ અમારી સાથે બોલતા નથી. હવે કોની પાસે લાડ કરીએ? બેટા, માં, બેટા, મને જરાય ગમતું નથી. રડ્યા કરું. બેટા, હવે તું કાંઈ જતી નહીં. પણ હું અહીંયા રહી શકું એમ નથી. રહી શકું એમ નથી. રહી શકું એમ નથી. શા માટે રહી શકતા નથી? તમારા કુંવરો તમને રોકે છે. તમારા કુંવરોની વહુ એનો હક માંગે છે. અને તમારા પતિ તમારા માટે તરફડે છે. તમે સર્જેલો તમારો સંસાર તમને વિંધવે છે. છતાંય તમે શા માટે નથી રોકાઈ શકતા? બંધન છે. કોણે બાંધ્યા છે? દેવરાજ ઇન્દ્રે. તોડી નાખો એ દેવના દીધેલા તમામ બંધનો. આ સૃષ્ટિ છે. અહીં સંસારના બંધને તમે બંધાયેલા છો. આ તમારા પતિ, એના પ્રેમે તમે બંધાયેલા છો. આ તમારા કુંવરો, એની મમતાએ તમે બંધાયેલા છો. આ તમારા કુંવરોની વહુઓ, એના સંબંધે તમે બંધાયેલા છો. આ બંધનો છોડીને તમે પાછા નહીં જઈ શકો. પણ અહીં રહેવાનું મારી પાસે આજ્ઞા નથી, શરીર નથી, માનવ અવતારનું આયુષ્ય નથી. પણ આત્મા તો છે ને. ઈશ્વરના અંશરૂપ આત્મા હોય તો કુદરતની કારીગરી બાકીનું બધું જ પૂરી પાડી દેશે. તમને આજ્ઞા મળશે, શરીર મળશે, અહીં રહેવાનું માનવીય આયુષ્ય મળશે. કોણ આપશે? આત્માના આર્તનાદને સદાય સાંભળતા સર્જનહાર ઈશ્વર પ્રભુ પરમાત્મા. એની પાસે હજારો ઇન્દ્રની ઈચ્છા, આજ્ઞા કે બંધનોનો કોઈ પ્રભાવ નથી. પણ એ સર્વેશ્વર સુધી સાથ કોણ પહોંચાડશે? હું તો અપ્સરા, ઇન્દ્રના પુણ્યને દોરીએ બંધાયેલી એક કઠપુતલી. હું ઇન્દ્રની અવજ્ઞા કરી ઈશ્વરને સાથ કેમ પાડું? તમને તમારી અશક્તિ અટકાવતી હોય તો પ્રભુને પોકાર હું પાડીશ. અરે સ્વર્ગ, મૃત્યુને પાતાળ, ત્રણ લોકમાં કોઈની તાકાત નથી કે મારા આત્માના આર્તનાદને પ્રભુના પાસે પહોંચતા રોકે. પ્રભુ, મન, વચન, કર્મથી મેં મારા પતિને પૂજા હોય, સ્વપ્નમાં સ્ત્રી તરીકે કંઈ પાપ ન કર્યું હોય, મારી પતિ ભક્તિ અખંડ રહી હોય, તો હવે પછીનું મારું તમામ આયુષ્ય મારી બેન હોથલને મળે ને આ જ ઘડીએ મારો અંત થાય ને હોથલ અવતાર આખો એના સંસારમાં સુખી રહે. મારા લાલ બેટા, મારા બહુ બેટા, મારા બેટા. ઓઢા જાઓ, માફ કરજો ઓઢા જાઓ. કુંવરોના લગ્ન તો હેમે ખેમે ઉજવ્યા ને. માફ કરજો, અમને પ્રસંગમાં પહોંચતા મોડું થયું. લગ્નનું રૂપમતી, રૂપમતી, દીકરી, દીકરી બેટા, બોલ બોલ બોલ. અરે આંખ ખોલ બેટા, આંખ ખોલ, અમે તારા મા બાપ છીએ. બેટા બોલ બોલ, બેટા બોલ. તમે મને જીવતી દીકરીને બદલે મરેલીનું મોત સુવાઈને લાવે. મને ક્યાં ખબર હતી કે આપણે પહોંચીએ તે પહેલા એની પાસે મોત પહોંચી જશે. તમારી બેટી? મારી દીકરી અને તમારી પરણેતર. એને ગોતવા પાછળ આવી અને આજ સુધી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. ધન્ય છે તારા જન્મ, જીવન, બલિદાન ને. દેવી,
તારો ત્યાગ સ્વર્ગ કરતા મૃત્યુલોકને મહાન સાબિત કરે છે. દેવરાજ, સ્વાર્થી સુખના અંધાપા અળગા કરી એકવાર જોઈ લો આ ત્યાગ, સમજી લો એનો મહિમા. મેં કહ્યું તું ને, મૃત્યુલોકની લાગણી ભરી એક ક્ષણ પાસે સ્વર્ગના હજારો વર્ષના યાંત્રિક સુખોની કોઈ વિસાદ નથી, કોઈ કિંમત નથી. માતા, તારા ચરણની ધૂળે મારા સૌભાગ્યનો ચાંદલો કરું છું, સેઠીનો સિંદૂર પૂરું છું. હોથલ, આપણા સુખને સુખ માનનાર, આ સતીના આત્માને સાચવનાર ખોળિયાની ભસ્મ સદાય તારી સેથીમાં પૂરજે. આપણો કોઈ દી વિજોગ નહીં થાય, વિરહ નહીં થાય. ધન્ય દેવાંગના, તું સાચી, તારી લાગણી અને સમર્પણ સાચા. હવે મારા તને આશીષ છે, તારો સંસાર સુખેથી ભોગવ. શ્રાપ સહેનારી તું જીતી અને શ્રાપ દેનાર હું હાર્યો. હે ક્યાં દેવ ક્યાં માનવી, તો એ થઈ દેવોની હાર. મૃત્યુ લોકને માંડવે થયો માનવનો જય જયકાર.